હેલો ગાઈસ, ઇન્ડોઆઈસમાં આપ સૌનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ તમિલનાડુના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે. તમિલનાડુના ગવર્નર દ્વારા એક ઓર્ડિનન્સને પ્રોમ્યુલગેટ કરવામાં આવ્યો છે, એટલે કે વટહુકુમને બહાર પાડવામાં આવ્યો છે. શાની માટે? તો તમિલનાડુમાં જે પણ ઓનલાઈન ગેમિંગ છે તો એને બેન કરવા માટે, એને પ્રતિબંધિત કરવા માટે. તો જુઓ તમિલનાડુ સરકારે આવો નિર્ણય શા માટે લેવો પડ્યો? તો જુઓ નિર્ણય તો બહુ જ સારો છે. તમે બધાએ આ ડ્રીમ 11 છે, માય 11 ને આવી બધી જે ધોની ને સચિન તેંડુલકર ને એના પછી વિરાટ કોહલી, હાર્દિક પાંડ્યા, બધા જે તમે જોયું હશે કે ખેલાડીઓ ડ્રીમ 11 ને માય 11 જેવી જે ઓનલાઈન ગેમિંગ છે, તો આઈપીએલ ચાલુ હતી ત્યારે એનું માર્કેટિંગ કરતા હતા. તો તમે જો ધ્યાનથી એને જુઓ ને તો આ બધી એપ્લિકેશન સટ્ટાની એપ્લિકેશન હતી, બરાબર છે. ડ્રીમ 11 ને આ બધું શું હોય, યુવાનોને આ લોકો છે ને ગેરમાર્ગે દોરે કે ભાઈ તમે છે ને ટીમ બનાવો ને તમે જીતી જશો તો તમને પૈસા મળશે. ને આ રીતે શું થાય કે જે ઇનોસન્ટ લોકો હોય, સમજી ગયા, તો આ લોકો આમાં ભોળવાઈ જતા હતા. એમાં એક તો ગધેડો એવી માર્કેટિંગ કરતો હતો કે એને એવું લખ્યું કે ભાઈ મેં આ ગેમ છે તો એમાં પાર્ટિસિપેટ કર્યું ને હું જીતી ગયો, પછી મેં એક લેપટોપ પરચેસ કર્યું ને એ લેપટોપથી હવે મારો જે બાળક છે તો એ ઓનલાઈન સ્ટડી કર્યો છે. ગધેડા, તારે જો એ કરવું હોય તો તું કમાઈને તારા છોકરાને ભણાય ને, સમજી ગયા. આ રીતે ગેરમાર્ગે લોકોને, જે ઇનોસન્ટ લોકો છે તો એને શું કરે, દોરવી નાખે છે, સમજી ગયા. અને લોકો શું કરે છે, પછી આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગે છે અને છેતરાઈ જાય છે. કારણ કે જે વધારે પડતું ભણેલા ના હોય, એને બધી ખબર ના પડતી હોય, તો લોકો છેતરાઈ જાય, સમજી ગયા. અને પછી શું થાય કે જ્યારે એમની મહેનતની કમાઈના, મજદૂરીના જે પૈસા આ પ્રકારના સટ્ટામાં જતા રહે છે, તો પછી આ લોકો સુસાઇડ કરી લે છે, સમજી ગયા. અહીંયા તમે જુઓ આ પ્રકારના ઘણા બધા ઇન્સિડન્ટ્સ જોવા મળ્યા છે કે જે માસૂમ લોકો હોય તો એ લોકો છેતરાઈ જાય છે. અને એટલા માટે તમિલનાડુ સરકાર દ્વારા ખૂબ જ સારો એવો વાજિબ ડિસિઝન લેવામાં આવ્યો છે. અને એવું નથી કે તમિલનાડુ એકલાએ આ પ્રકારનો ડિસિઝન લીધો છે. આની પહેલાં જે આંધ્રપ્રદેશની સરકાર છે, તેલંગાણાની જે સરકાર છે, તો એ તો ઓલરેડી આને પહેલાંથી બંધ કરી ચૂકી છે, સમજી ગયા. આંધ્રપ્રદેશ અને તેલંગાણાએ પણ અમુક પ્રકારની જે ઓનલાઈન ગેમિંગ છે તો એને બંધ કરી દીધી છે. અને હવે જે કર્ણાટકા છે તો એ પણ ભવિષ્યની અંદર વિચારી રહ્યું છે કે ભાઈ અમારે છે ને આ પ્રકારની ગેમિંગ છે તો એને બંધ કરી દેવી છે, સમજી ગયા. અને ખૂબ જ સારો એવો ડિસિઝન કહેવાય. તો આ તમને ખબર પડી ગઈ કયા કયા સ્ટેટે આને બંધ કરી દીધું છે. તો અત્યારે રિસન્ટલી તમિલનાડુએ કર્યું છે. એના સિવાય આંધ્રપ્રદેશ અને તેલંગાણા પણ ઓલરેડી કરી ચૂક્યા છે અને કર્ણાટક હજુ વિચારી રહ્યું છે, સમજી ગયા. તો આ તમારે યાદ રાખવાનું છે. ને હવે કોઈ પણ વ્યક્તિ આ ઓનલાઈન ગેમિંગની એક્ટિવિટી કરતો દેખાશે તો એને 6 મહિના સુધીની જેલ થઈ શકશે અને 5,000 રૂપિયા સુધીનો એને ફાઇન થઈ શકશે, સમજી ગયા. તો આ બધું તમારે યાદ રાખવાનું છે. અત્યારે મેં તમને કીધું ને કે ઓર્ડિનન્સ મેકિંગ, જે ગવર્નર છે તો એને ઓર્ડિનન્સ એટલે કે વટહુકુમ બહાર પાડ્યો છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો. તમે દરેક લોકોએ લક્ષ્મીકાંતમાં વાંચ્યું હશે, આપણે વિડીયોમાં 2 થી લઈને 3 વખત ડિસ્કસ કરેલું છે. તો વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે લખવાનું છે કે જે ગવર્નર હોય, સમજી ગયા, રાજ્યપાલ, તો એને કોન્સ્ટિટ્યુશનના કયા આર્ટિકલના તહેત વટહુકુમ બહાર પાડવાનો પાવર મળેલો છે. એના પછી તમારે એ પણ કહેવાનું છે કે પ્રેસિડેન્ટ માટે કોન્સ્ટિટ્યુશનમાં કયો આર્ટિકલ છે કે જે આપણા પ્રેસિડેન્ટને પાવર આપે છે કે તમે વટહુકુમને બહાર પાડી શકો છો. એના પછી તમારે કન્ડિશન કહેવાની છે કે ગવર્નર અને પ્રેસિડેન્ટ કઈ કન્ડિશનની અંદર જે ઓર્ડિનન્સ છે તો એને પ્રોમ્યુલગેટ કરી શકે. એમરામ મન ફાવે ત્યારે ના કરી શકે, કંઈક એની પાછળની ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય, બરાબર છે. સંસદ અને જે લેજિસ્લેટિવ એસેમ્બલી છે એની વાત છે, સમજી ગયા. તમે જે લોકોએ રીડ કર્યું હશે એ લોકો સમજી ગયા હશે. તો વિડીયોના કમેન્ટ બોક્સમાં દરેક લોકો આન્સર આપવા માટે પાર્ટિસિપેટ કરે. હવે નેક્સ્ટ જે છે તો એક બે ફેક્ચ્યુઅલ ડેટા છે એને તમે નોટ ડાઉન કરી દો, એક્ઝામ માટે રેલેવન્ટ છે. તો જો હવે છે ને ભારત દેશ દ્વારા રૂપે કાર્ડનો જે ફેઝ 2 છે તો ભૂટાનમાં લોન્ચ કરવાનો છે. આ તમે યાદ રાખજો. ગયા વર્ષે ભૂટાનની અંદર રૂપે કાર્ડનો ફેઝ 1 લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે ક્વેશ્ચન આવે કે ભારતે રિસન્ટલી કયા દેશની અંદર રૂપે કાર્ડનો ફેઝ 2 લોન્ચ કર્યો છે? તો ભૂટાન, સમજી ગયા. આપણો પડોશી દેશ છે અને આપણું ફ્રેન્ડલી નેશન છે. એના પછી એક બીજું પણ તમારે યાદ રાખવાનું છે કે કઈ મિનિસ્ટ્રી દ્વારા GIS 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ જે ડિજિટલ મેપ છે તો એને લોન્ચ કરવામાં આવ્યો છે. તો જસ્ટ એટલું તમે યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ. આ ફેક્ચ્યુઅલ છે, આમાં કંઈ વધારે પડતું યાદ રાખવાની જરૂર નથી. કદાચ ક્વેશ્ચન આવી જાય તો તમારે ક્વેશ્ચન ના છૂટવો જોઈએ, એટલા માટે આવા વન લાઇનર પણ આપણે ડિસ્કસ કરી લઈશું. GIS 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ છે તો આ ડિજિટલ મેપ ઓફ ઇન્ડિયા કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો? તો કઈ મિનિસ્ટ્રી? મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા, બરાબર છે. તો આ 3 આર્ટિકલ થઈ ગયા. હવે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે સિસ્મિક સર્વે કેમ્પેનના બારામાં છે. તો જો આપણે જે યુનિયન મિનિસ્ટર ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ છે ધર્મેન્દ્ર પ્રધાન, તો એમના દ્વારા જે ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ઓડિશામાં જે મહાનદી બેસિન છે તો એમાં જે સિસ્મિક સર્વે કેમ્પેન છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે. હવે જો આ જે સર્વે કરવામાં આવશે ને તો એ ખાસ કરીને ઓપન એક્રેજ લાઇસન્સિંગ પોલિસીના જરીએ એના તહેત આ સર્વે કરવામાં આવી રહ્યો છે. શાની માટે? તો જો ઓડિશાની અંદર જે મહાનદી બેસિન છે, સમજી ગયા, તો એના આસપાસના એરિયામાં ઓઇલ અને જે ગેસ છે તો એનું એક્સપ્લોરેશન કરવામાં આવશે. લગભગ 5 બ્લોક અને 8 જે ડિસ્ટ્રિક્ટ છે તો એની અંદર ખાસ કરીને ઓડિશામાં જે મહાનદીનો બેસિન છે તો એમાં ઓઇલ એન્ડ ગેસ અવેલેબલ છે કે નહીં, તો
એનો અહીંયા સર્વે કરવામાં આવશે. અને જો અહીંયાથી ઓઇલ એન્ડ ગેસ મળી જશે, સંભાવના તો છે જ તે કે અહીંથી મળશે, અને જો મળી જશે તો અહીંના જે લોકોનું જીવન ધોરણ છે, જે સોશિયો ઇકોનોમિક અહીંની કન્ડિશન છે, તો ટોટલી ડ્રાસ્ટિકલી ચેન્જ થઈ જશે. સમજી ગયા? ડિક્લેરિંગ ધ કેમ્પેન ઓપન થ્રુ વર્ચ્યુઅલ મોડ, ધ યુનિયન મિનિસ્ટર સેડ ધેટ ધ કોમર્શિયલ પ્રોડક્શન ઓફ ધ ઓઇલ એન્ડ ગેસ ફ્રોમ ધ મહાનદી બેસિન વિલ બી ગેમ ચેન્જર ઇન ધ સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ઓડિશા. તો આ મેં તમને પહેલાં કીધું ને કે અહીંયાથી જ્યારે ઓઇલ અને ગેસનું એક્સપ્લોરેશન શરૂ થઈ જશે અને જો અહીંયાથી વધારે માત્રામાં ઓઇલ એન્ડ ગેસ મળી જશે તો અહીંના જે ઓડિશાના લોકોનું જે સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ છે તો ડ્રાસ્ટિકલી વધી જશે. હવે તમને ખબર છે કે આ સાઉદી અરેબિયા છે, યુએઈ છે, કતર છે, તો આ બધા તમે સોશિયો ઇકોનોમિક કન્ડિશન જો તો ખૂબ જ સારી એવી કન્ડિશન છે. બાકી આ લોકો કંઈ વધારે ભણેલા ને એવું બધું નથી, પણ ત્યાં ઓઇલ એન્ડ ગેસ એટલી વધારે માત્રામાં છે અને વિશ્વની અત્યારે જરૂરિયાત જ એ છે. સમજી ગયા? એના વગર જીવન ચાલી શકે જ એમ નથી, કારણ કે ટ્રાન્સપોર્ટેશન ના હોય તો જે ખાવાની વસ્તુ છે એ ગામડામાંથી શહેરોમાં ના આવે અને ઘણી બધી વસ્તુ એનાથી અટકી જાય. બરાબર છે? એટલા જ માટે ત્યાંના લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળે છે. સમજી ગયા? તો એ જ રીતે જો અહીંયાથી પણ ઓડિશામાંથી પણ આ પ્રકારનો ઓઇલ એન્ડ ગેસ મળી જશે તો લોકોનું જે જીવન ધોરણ છે તેમાં ઘણો બધો સુધારો જોવા મળશે. ધ મહાનદી બેસિન વુડ ઇમર્જ એઝ એન એસ્ટાબ્લિશ એન ઇમ્પોર્ટન્ટ હાઇડ્રોકાર્બન રિઝર્વ ઇન ધ ઓઇલ મેપ ઓફ ઇન્ડિયા. એટલે કે ઇન્ડિયાનો જે ઓઇલ મેપ છે તો એમાં જે મહાનદીનું બેસિન છે, ઓઇલ મેપ એટલે તમે સમજો ને ઇન્ડિયાનું જે પણ આપણો મેપ હોય, સમજી ગયા, તો એમાં કઈ કઈ જગ્યાએથી ઓઇલ મળે છે, સમજી ગયા, તો એ આપણા ઇન્ડિયાના ઓઇલ મેપમાં આવે છે. તો જો એમાં આ મહાનદી બેસિનમાં પણ સારી એવી માત્રામાં ઓઇલ મળી જશે તો આ પણ એક ખાસ કરીને હાઇડ્રોકાર્બન રિઝર્વ માટેનો સારું એવું ઇન્ડિયાના જે ઓઇલ મેપ છે તો એની અંદર પ્લેસ છે તો એને હાસિલ કરી લેશે. તો આ તો આપણે ઇમ્પોર્ટન્ટ મહત્વની ઇન્ફોર્મેશન લીધી. હવે મેં તમને આના વિશે પણ ઇન્ફોર્મેશન આપેલી છે કે વોટ ઇઝ ઓપન એકરેજ લાઇસન્સિંગ પોલિસી. તો આજે તમે રિવિઝન કરો, હંમેશા ન્યૂઝમાં રહેતો ટોપિક છે, સમજી ગયા? તો ઓપન એકરેજ લાઇસન્સિંગ પોલિસી તમે જસ્ટ ખાલી ગૂગલમાં સર્ચ કરો, આ પોલિસી શું છે, શાની માટે છે, સમજી ગયા? તો 2-3 જે પ્રિલિમ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વના ટોપિક છે તો એને ગૂગલમાં જઈને સર્ચ કરો, એને રીડ કરો અને એમાંથી પ્રિલિમમાંથી જ્યાંથી ક્વેશ્ચન આવશે એને કોપી કરીને પેસ્ટ કમેન્ટ બોક્સમાં કરો અને તમારી નોટની અંદર નોટ ડાઉન કરો. આ રીતે તમારે પ્રિપેરેશન કરવાનું છે. વધારે પડતું હાર્ડવર્ક નથી કરવાનું. કોપી પેસ્ટ કરો પણ સાથે થોડું હાર્ડવર્ક કરો. કઈ રીતે? પહેલાં તમે રીડ કરો, આખો પોર્શન તમે રીડ કરી લો, એમાંથી સારું તમને કંઈ લાગ્યું જેમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે એને કોપી કરીને પેસ્ટ કરો. આ કરવાનું છે, સમજી ગયા? અને પછી તમારી નોટની અંદર તો નોટ ડાઉન જરૂર કરવાનું છે, સમજી ગયા? તો આટલું તમે કરજો. અને જો એક પણ વસ્તુ એ બી તમને કહી દઉં કે યસ્ટરડે આપણે જે બિગ બેંગ વાળો વિડીયો અપલોડ કર્યો છે, દરેક લોકો જરૂરથી જોજો, તમને મેન્સમાં પણ ફાયદો થશે. જો અમુક શું હોય કે પર્સનલી બાયસ નહીં રહેવાનું કે ભાઈ મેં તો આ વસ્તુ પહેલાંથી કહેવાય ને કે બિગ બેંગ વિશે તો સ્ટડી કરી છે અને આમાં આપણે કંઈ નવું જાણવા નહીં મળે, આવું નહીં રાખવાનું. ઇફ યુ વોન્ટ ટુ લર્ન સમથિંગ ન્યૂ ઇન યોર લાઈફ દેન યુ મસ્ટ હેવ ટુ પુટ ડાઉન ઓલ યોર ઈગો ઓન સાઇડ. સમજી ગયા? ઈગો ઇન ધ સેન્સ આ ખરાબ ટર્મમાં નથી કે ભાઈ મેં તો આ તો રીડ કર્યું છે, મારે આપ કેમ. હવે જો તમે યસ્ટરડે જોશો ને તો એમાં ખાસ કરીને સુપર ક્રંચ વિશે, એના સિવાય મેં આ બિગ બેંગની આખી થિયરી છે ને તો એને એકદમ સાદી ભાષામાં આપણે પ્રેઝન્ટ કરી છે, સમજી ગયા? હું ત્યાં જાર્ગન પણ યુઝ કરી શકાય, એનસીઆરટીની બેઠી લેંગ્વેજને પણ યુઝ કરી શકાય, પણ જ્યાં સુધી તમે કન્સેપ્ટને સાદી ભાષામાં ના સમજો ને, એક્ઝામમાં તમે એને કોમ્પ્લિકેટેડ લેંગ્વેજમાં એને લખી શકો છો, પણ પહેલાં તમારે એને સાદી ભાષામાં સમજી લેવું પડે. તમે જ્યાં સુધી કોઈ કોન્સેપ્ટને એકદમ સાદી ભાષામાં સમજ્યા ના હોય ને, સાદી ભાષામાં એટલે તમે એને બરાબર રીતે સમજ્યા ના હોય તો તમે કોઈને સમજાવી ના શકો, સમજી ગયા? એટલા માટે હું તમને કહું છું કે વિડીયો તમે જોજો. 13 મિનિટનો વિડીયો છે, ઘણું બધું નવું જાણવા અને શીખવા મળશે. અને મીન્સમાં જો તમને એના વિશે કંઈ પણ લખવાનું આવશે તમે આસાનીથી લખી નાખશો, કોઈ પણને સમજાવવાનું આવશે તમે સમજાવી શકશો. તો તમારી ઈચ્છા હોય તો જોજો, અધરવાઇઝ ચાલશે. બરાબર છે? એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો G20 સમિટના બારામાં છે. ક્વેશ્ચન ક્યાંથી બનશે કે રિસન્ટલી G20 સમિટ થઈ તો આ કયા નંબરની હતી? આ જીપીએસસી લેવલનો ક્વેશ્ચન કહું છું, આ પ્રકારનો જીપીએસસીમાં ક્વેશ્ચન આવશે, સમજી ગયા? તો જો આ જે G20 છે ને તો આના વિશે જીપીએસસીએ પણ ક્વેશ્ચન પૂછેલો છે ક્લાસ 1-2માં. અને રિસન્ટલી 2020ની યુપીએસસીની એક્ઝામ થઈ ને તો 4 ઓક્ટોબરે યુપીએસસીએ પણ ક્વેશ્ચન પૂછ્યો હતો કે નીચે છે ને તમને 4 પેર આપી હતી કે આમાંથી કઈ કન્ટ્રીઝ એ બધી કન્ટ્રીઝ G20ની મેમ્બર છે, સમજી ગયા? આ પ્રકારનો ક્વેશ્ચન આવે છે ભાઈ. અને G20 કન્ટ્રીઝને યાદ રાખવાની ટ્રીક છે, હું તમને આવતીકાલે કહીશ, પણ અત્યારે હું તમને પહેલાં ક્વેશ્ચન પૂછીશ, સમજી ગયા? તમે થોડી નેટ પ્રેક્ટિસ કરશો પછી કાલે હું તમને મેપના જરીએ કઈ રીતે યાદ રાખવું એ હું તમને કહીશ, સમજી ગયા? તો જો જીપીએસસી યુપીએસસી બંને G20ની મેમ્બર કન્ટ્રીઝ વિશે ક્વેશ્ચન પૂછેલો છે. તો જો અત્યારે રિસન્ટલી છે ને G20ની 15મી સમિટ હેલ્ડ થઈ હતી. કઈ 15મી સમિટ? આ નંબર નોટ ડાઉન કરી દેજો. DYSO PI STI લેવલનો આ ક્વેશ્ચન છે. યુપીએસસીમાં આવું નહીં આવે, સમજી ગયા?
તો 15મી સમિટ રિસન્ટલી હેલ્ડ થઈ હતી અને યુપીએસસીમાં કદાચ ક્વેશ્ચન આવી જાય ને તો યુપીએસસી શું કરે, G20ના બારામાં તમને 3-4 સ્ટેટમેન્ટ ફોર્મ કરીને આપે. એક ક્યારે વન લાઇનર યુપીએસસીમાં ભાગ્યે જ કોઈ ક્વેશ્ચન આવે, અને જો વન લાઇનર જે પણ ક્વેશ્ચન આવે છે ને એ એકદમ ટોપ લેવલના હોય છે, સમજી ગયા, એ લોકોને મેજોરિટી લોકોને ખબર જ ના હોય એ પ્રકારના ટોપ લેવલના ક્વેશ્ચનો આવી જાય છે. તો રિસન્ટલી 15મી G20ની સમિટ થઈ છે અને આની ચેરમેનશિપ કોની પાસે છે ભાઈ, તો સાઉદી અરેબિયા પાસે. સાઉદી અરેબિયા પાસે G20ની ચેરમેનશિપ છે, તો આ તમને ખબર પડી ગઈ. અને નેક્સ્ટ યર G20ને કોણ હોસ્ટ કરવાનું છે, તો ઇટલી કરવાનું છે. નેક્સ્ટ યર કોણ કરશે, તો ઇટલી. અને 2022માં જ્યારે ભારતના આઝાદીના 74 વર્ષ પૂરા થશે તો ત્યારે કોણ હોસ્ટ કરશે, તો ત્યારે એને ઇન્ડિયા, આપણું જે ભારત છે તો એને હોસ્ટ કરવાનું છે G20ને, સમજી ગયા. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે જો અત્યારે છે ને આપણા પ્રાઇમ મિનિસ્ટરે શું કીધું, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ એવું કીધું, આ G20 સમિટમાં જ્યારે વર્ચ્યુઅલ સમિટ થઈ છે તો બધાને ખબર હોય અત્યારે બધું વર્ચ્યુઅલ જ થાય છે, તો વર્ચ્યુઅલ સમિટ થાય ત્યારે પ્રાઇમ મિનિસ્ટરે એવું કીધું કે આ જે COVID-19 જે વુહાન વાયરસ છે, તો આ પેન્ડેમિક છે તો ભારતને વિશ્વની જે હ્યુમન હિસ્ટ્રી છે, હ્યુમન હિસ્ટ્રીમાં એક ટર્નિંગ પોઈન્ટ તરીકે સાબિત થશે COVID-19 પેન્ડેમિક, બરાબર છે. હ્યુમન હિસ્ટ્રીમાં એક ટર્નિંગ પોઈન્ટ છે અને ખાસ કરીને જે વર્લ્ડ વોર 2 થઈ એના પછી બિગેસ્ટ ચેલેન્જ છે જે વિશ્વ અત્યારે ફેસ કરી રહ્યું છે, આવું પ્રધાનમંત્રી દ્વારા G20 સમિટમાં કહેવામાં આવ્યું છે, સમજી ગયા. હી વોઝ સ્પીકિંગ એટ ધ 15th G20 સમિટ. આ તો આપણે પહેલા જ કીધું ને ભાઈ, અત્યારે વર્ચ્યુઅલ ફોર્મેટમાં છે. ધ લીડર્સ ઓફ ધ G20 સમિટ વુડ કલ્મિનેટ in the adoption of the leaders declaration with the Saudi Arabia passing on the presidency to Italy. એટલે કે એટ ધ એન્ડ જે G20ના લીડર છે તો G20 ડિક્લેરેશન છે તો એને એડોપ્ટ કરશે અને પછી જે રીતે લાસ્ટ યર શું હતું, ઓસાકા ડિક્લેરેશન હતું, સમજી ગયા. કદાચ જીપીએસસીમાં ક્વેશ્ચન આવ્યો તો કે ઓસાકા ડિક્લેરેશન છે તો એને કઈ જગ્યાએ એડોપ્ટ કરવામાં આવ્યું, તો જાપાનમાં G20ની સમિટ થઈ એ પ્રકારે કોઈ ક્વેશ્ચન હતો. તો અત્યારે પણ જે રિયાદ ડિક્લેરેશન છે તો G20ના એન્ડમાં આવશે અને પછી જે સાઉદી અરેબિયા છે તો એની જે પ્રેસિડેન્સી છે તો કોને ટ્રાન્સફર કરશે, તો ઇટલીને ટ્રાન્સફર કરશે. અને G20ની આપણે વાત કરીએ તો G20ને 1999માં 1999માં આને બનાવવામાં આવ્યું હતું. અને મેઇનલી આ જે G20 છે ઇટ ઇઝ અ એન્યુઅલ મીટિંગ ઓફ ધ લીડર્સ ફ્રોમ ધ કન્ટ્રીઝ વિથ ધ લાર્જેસ્ટ એન્ડ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી. એટલે કે વિશ્વની જે લાર્જેસ્ટ અને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે. લાર્જેસ્ટમાં શું આવે, જે રીતે માની લો કે જે G7 છે ને તો આ લાર્જેસ્ટ ઇકોનોમી છે, સમજી ગયા. અને એના સિવાય ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી જે રીતે ચાઇના છે, પછી ઇન્ડિયા છે, એના પછી માની લો કે બ્રાઝિલ છે, પછી ઇન્ડોનેશિયા છે, તો આ બધું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમીમાં આવે, સમજી ગયા. તો આવી જે ઇકોનોમી છે તો એનું શું છે, એનું એક ગ્રુપ છે અને એના જે લીડર છે તો દર વર્ષે એન્યુઅલી મળે છે. ઇટ ઇઝ અ મેમ્બર્સ અકાઉન્ટ 85, ઇટ્સ અ મેમ્બર અકાઉન્ટ 85% ઓફ ધ વર્લ્ડ જીડીપી. વિચાર કરો, જે વિશ્વના 20 દેશો છે. હવે જો આ 20 દેશો એટલે એવું નથી કે આની અંદર 20 કન્ટ્રીઝ મેમ્બર છે, આમાં 19 કન્ટ્રીઝ છે અને એક છે યુરોપિયન યુનિયન. આ 19 કન્ટ્રી વિશે હું તમને આજે ક્વેશ્ચન પૂછીશ અને આવતીકાલે હું તમને કહીશ કે આને તમારે યાદ કઈ રીતે રાખવું, હું તમને મેપમાં બતાવીશ, બરાબર છે. તો આજે તમારે થોડી નેટ પ્રેક્ટિસ કરવી પડશે. તો જો આ જે G20 છે તો એમાં 19 કન્ટ્રીઝ અને એક યુરોપિયન યુનિયન છે. અને આ જેટલી પણ આની મેમ્બર કન્ટ્રીઝ છે તો એની આપણે જીડીપી જોઈએ ને તો વિશ્વની જે 193 કન્ટ્રીઝ જે યુનાઇટેડ નેશને કહેવાય ને કે આઈડેન્ટિફાઈ કરેલી છે, સમજી ગયા. તમે આ શબ્દ પ્રોપર તમે સમજી લેજો કે યુનાઇટેડ નેશનની જે 193 કન્ટ્રીઝ છે તો એમાં આ ફક્ત 20 કન્ટ્રીઝની જીડીપી કેટલી છે, 85% છે, સમજી ગયા. અને આની જે પોપ્યુલેશન છે તો વિશ્વની પોપ્યુલેશનની 2/3 એટલે કે 66% આની પોપ્યુલેશન છે. એમાં મેઇન કોન્ટ્રીબ્યુશન ઇન્ડિયા અને ચાઇનાનું છે, બરાબર. અને હવે જો આની જે સમિટ છે, ધ G20 સમિટ ઇઝ ફોર્મલી નોન એઝ ધ સમિટ ઓન ધ ફાઇનાન્શિયલ માર્કેટ એન્ડ ધી વર્લ્ડ ઇકોનોમી. એટલે કે આની જે સમિટ છે તો આને ફોર્મલી કયા નામથી ઓળખવામાં આવે છે, સમિટ ઓન ધ ફાઇનાન્શિયલ માર્કેટ એન્ડ વર્લ્ડ ઇકોનોમી આફ્ટર ધ એશિયન ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ઇન 1997-1998. યાદ રાખજો, જે એશિયન ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ક્યારે થઈ હતી, તો 1997-98માં. હવે મેઇનલી આ એશિયન ફાઇનાન્શિયલ ક્રાઇસિસની શરૂઆત છે ને જે આપણું આસિયાન રીજન છે, આસિયાન રીજન મેં તમને કીધું ને સાઉથ ઈસ્ટ એશિયા છે, આસિયાન રીજનમાં 10 કન્ટ્રી આવે છે અને જે ઈસ્ટ એશિયા, સમજી ગયા, જે જાપાન છે ને આ બધાની વાત છે. તો મેઇનલી આની શરૂઆત છે ને જે સાઉથ ઈસ્ટ એશિયા છે તો એમાં થાઇલેન્ડથી 1997માં જુલાઈ મહિનામાં 1997માં જે એશિયન ફાઇનાન્શિયલ ક્રાઇસિસ છે તો એની શરૂઆત થઈ હતી. અને એના પછી જે G7 કન્ટ્રીઝના જે લીડર હતા તો એને એવું કીધું કે ભાઈ જે વિશ્વની જે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી છે તો એની માટે જે ઇમર્જિંગ ઇકોનોમી છે તો એની પણ જે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી છે તો એને એન્શ્યોર કરવી જરૂરી છે. અધરવાઇઝ જે વિશ્વ છે તો એની ફાઇનાન્શિયલ કન્ડિશન છે તો એ ખરાબ થઈ જાય, સમજી ગયા. એટલે કે અલ્ટિમેટલી આ લોકો એવું કીધું કે ભાઈ આપણે છે ને જે ઇમર્જિંગ ઇકોનોમી છે તો એને પણ આપણે સાથે લઈને ચાલવી પડશે. કારણ કે પહેલાં તમને ખબર હશે કે જે G7 ગ્રુપ છે ને તો એ ડેવલપ અને જેમાં જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પણ ખૂબ જ વધારે છે અને એમની ઇકોનોમી પણ ખૂબ જ પાવરફુલ છે. તો આવી કન્ટ્રીનું ગ્રુપ હતું. પણ ઇમર્જિંગ ઇકોનોમી છે ને
તો એમાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલો સારો નથી. ઇકોનોમી ગ્રો કરી રહી છે, પણ હ્યુમન ડેવલપમેન્ટ જે રીતે ભારત છે તો ભારતની ઇકોનોમી ગ્રો કરી રહી છે. અત્યારે તો થોડું કોવિડની હિસાબે ડાઉન થઈ રહ્યું છે, તો નેચરલ છે. જે લોકો બુદ્ધિશાળી હશે બધા સમજે કે અત્યારે લોકડાઉનના બધાની હિસાબથી ટ્રેડ ઓછો થાય, એના સિવાય લોકોના નોકરી ધંધા જાય એટલે ઇકોનોમી ડાઉન જ થાય. સમજી ગયા? જે આમાં બાયસ લોકો હોય એ ક્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ વેમાં કહેવાય ને કે વિચારી ના શકે, પણ તમે બધા લોકો ભવિષ્યમાં બ્યુરોક્રેટ બનશો, બરાબર છે? તો એ રીતે તમારે જોવાનું છે કે ઇન્ડિયા છે તો એની ઇકોનોમી ગ્રો કરી રહી છે, પરંતુ આપણે ત્યાં હ્યુમન ડેવલપમેન્ટ છે એ ખૂબ જ ઓછો છે. ગરીબી ખૂબ જ વધારે છે, પોવર્ટી વધારે છે, અનએમ્પ્લોયમેન્ટ વધારે છે, સમજી ગયા? પછી વુમનની અગેન્સ્ટમાં વાયોલન્સ વધારે છે. તો આ પ્રકારના હ્યુમન ડેવલપમેન્ટ જેવું કશું છે જ નહીં, સમજી ગયા? લોકોમાં ધર્મના નામ ઉપર રાજનીતિ ચાલે છે, પછી કાસ્ટના નામ ઉપર રાજનીતિ ચાલે છે. આ બધું વસ્તુ ભારત દેશની અંદર ચાલી રહ્યું છે. તો આને ઇમર્જિંગ ઇકોનોમી કહે કે ભાઈ તમારી ઇકોનોમી ગ્રો કરી રહી છે, પણ ભાઈ તમારા હ્યુમન ડેવલપમેન્ટ તો ડાઉન છે ને. તો G20માં પછી આ લોકોએ વિચાર્યું, જ્યારે એશિયન ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થયા કે ભાઈ ઇમર્જિંગ ઇકોનોમી છે તો એને પણ આપણે ધ્યાનમાં લેવી પડશે, અને પછી જે G20 છે તો એને એસ્ટાબ્લિશ કરવામાં આવી, અને 1999માં આને એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી. અને આ જે ગ્રુપ છે ને તો આનું કોઈ પરમનન્ટ સેક્રેટરીએટ કે સ્ટાફ એવું કશું જ નથી. આ તમારે યાદ રાખવું છે, સમજી ગયા? આનું કોઈ પરમનન્ટ સેક્રેટરીએટ કે સ્ટાફ એવું કશું જ નથી. અને દર વર્ષે આના જે લીડર છે તો એની મિટિંગ થાય છે, અને આની જે પ્રેસિડેન્સી છે તો એ રોટેટ કરતી રહે છે. 2022માં ભારતની પાસે G20ની પ્રેસિડેન્સી આવવાની છે. અહીંયા એક આર્ટિકલ સિલેક્ટ કરો તો પણ એ ફાલતું છે, એટલે આપણે એને ડિસ્કસ જ નથી કરો, મને મજા ના આવે. એના પછી એક તમે ફેક્ટ યાદ રાખો, આ જે માઇક્રો ઇરિગેશન ફંડ છે ને, તો આ માઇક્રો ઇરિગેશન ફંડ 2019-20માં નાબાર્ડના તહેત બનાવવામાં આવે છે. કોના તહેત? નાબાર્ડના તહેત. યાદ રાખજો, ક્વેશ્ચન આવશે તો આટલો જ આવશે કે માઇક્રો ઇરિગેશન ફંડ એ કઈ બેંકના તહેત બનાવવામાં આવે છે. સમજી ગયા? કે કોઈ SBI છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, સમજી ગયા? સેન્ટ્રલ બેંક બી અલગ છે પાછી, સમજી ગયા? પછી નાબાર્ડ છે. તો ત્યારે તમારે યાદ રાખવાનું કે નાબાર્ડના તહેત 2019-20માં આ જે માઇક્રો ઇરિગેશન ફંડ છે તો એ બનાવવામાં આવે છે. આનો મકસદ તો જે બહુ જ સિમ્પલ છે. માઇક્રો ઇરિગેશન એટલે તમે સમજો ને, જે ટપક સિંચાઈ પદ્ધતિને આ બધું હોય, સમજી ગયા? તો એનો કહેવાય ને કે એ જે સિસ્ટમ છે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ, તો એનું એક્સપાન્શન થઈ શકે. તો એ માટે આ જે માઇક્રો ઇરિગેશન ફંડ છે તો એને નાબાર્ડના તહેત 2019-20માં એસ્ટાબ્લિશ કરવામાં આવે છે. જસ્ટ આટલું જ તમારે યાદ રાખવાનું. અને ઉપર હું તમને G20 વિશે ક્વેશ્ચન પૂછું તો વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે છે ને આજે એક કામ કરો, કોન્ટિનેન્ટ વાઇઝ. હવે જો જીપીએસસીએ જે ક્વેશ્ચન પૂછ્યો ને, તો જીપીએસસી એવું લખ્યું હતું કે એશિયન કોન્ટિનેન્ટ છે. એવો ક્વેશ્ચન હતો કે એશિયન કોન્ટિનેન્ટ છે તો એમાંથી કેટલી કન્ટ્રીઝ G20ની મેમ્બર છે, આવો નંબર પૂછ્યો હતો. આ જીપીએસસીનું લેવલ છે, સમજી ગયા? જીપીએસસીનું લેવલ છે, નંબર પૂછો. પણ યુપીએસસીએ કેવું કર્યું, તમને છે ને 4 પેર બનાવીને આપી. તમને ઉપર ક્વેશ્ચન આપ્યું, તમે દરેક લોકો પેપર જોશે એટલે આઈડિયા આવી જશે. તમને ઉપર ક્વેશ્ચન આપ્યું કે આમાંથી જે 4 તમને ગ્રુપ બનાવીને આપે છે, આ 4 ઓપ્શનમાંથી કઈ ઓપ્શનમાં બધી કન્ટ્રી એ G20ની મેમ્બર છે. આવો ક્વેશ્ચન યુપીએસસીએ પૂછેલો હતો, સમજી ગયા? તો આજે તમે એક કામ કરો, એશિયન કોન્ટિનેન્ટ છે, નોર્થ અમેરિકા છે, સાઉથ અમેરિકા છે, આફ્રિકા છે, એના સિવાય જે યુરોપિયન કોન્ટિનેન્ટ છે, જે હવે ઓસ્ટ્રેલિયાના કોન્ટિનેન્ટમાં તો ખાલી ઓસ્ટ્રેલિયા જવાનું એટલે એને આપણે જોવા દો. તો તમારે કોન્ટિનેન્ટ વાઇઝ કન્ટ્રીઝ કહેવાની છે કે કઈ કન્ટ્રીઝ એ પર્ટિક્યુલર કોન્ટિનેન્ટની અંદર G20ની મેમ્બર છે. આટલું તમારે ખાસ કહેવાનું છે, બરાબર? અને આપણે હવે વિડીયોને અહીંયા કન્ક્લુડ કરી દઈએ. જે પણ સારા એવા ટોપિક એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ હતા તો એને આપણે ડિસ્કસ કર્યા છે. ફાલતુ હતો એટલે આપણે ફાલતુ વસ્તુને ક્યારેય ડિસ્કસ કરતા નથી. અને બીજું કે ઘણા બધા લોકો એમ બોલે કે આપણે બોલે ઇન ધ સેન્સ કે એમનું સારું જ ઇન્ટેન્શન છે કે આપણે ડેલી એકાદો કે એસે માટે કે જીએસ માટે કોઈ સારો એવો કોટને ડિસ્કસ કરીએ, પણ એ બધું પછી કેવું થાય, ભાષણ જેવું લાગે. કારણ કે દરરોજ મોટિવેશન છે ને એ કોઈ દિવસ રહે નહીં, 1-2 દિવસ સારું લાગે એટલે આપણે એને અવોઇડ કરીએ છીએ. તમારે એવું કંઈ પણ હોય તો ગૂગલમાં જઈને જસ્ટ ખાલી તમારે મહાત્મા ગાંધી છે, પછી અબ્રાહમ લિંકન છે, આ જે સારા એવા લીડર છે, એપીજે અબ્દુલ કલામ છે, તો આના કોટ તમને મળી જાય અને ત્યાંથી તમે ફોલો કરી શકો. ડેલી શું થાય, અમુક તમે ચેનલો જોઈ હશે કે શરૂઆતના 5 મિનિટ તો તમને ભાષણો આપશે, ખુદ તો ફોલો કરતા ના હોય પણ ભાષણો કેટલા મોટા આપે, પછી ઇરિટેશન થાય, સમજી ગયા? એના પછી બીજું આપણે જોઈએ તો યસ્ટરડે મેં છે ને જીપીએસસી માટે ચેનલો જોઈ. મેં કીધું જીપીએસસીમાં શું હતું, એક ચેનલ ઉપર ભૂલથી હું પહોંચી ગયો તો એ માણસે કેટલા લગભગ 6 થી લઈને 7 મિનિટ સુધી તો એનું માર્કેટિંગ કર્યું. અમારી ચેનલને તમે એપ્લિકેશનમાં જઈને આનો કોર્સ પરચેસ કરો ને તમે 10% તમને સીધું ડિસ્કાઉન્ટ મળશે. એટલે ભાઈ રહેવા દે ને, હવે તારું ભણાવવાનું સારું હશે તો ઓટોમેટિક લોકો ખરીદવા આવશે. એટલે આ બધી વસ્તુ કહેવાય ને કે ઇરિટેશન થોડું કરે. એટલે આપણે બધું કશું કરવું નથી. અને તમને એવું કંઈ પણ લાગે તો હું તમને થોડો આઈડિયા પણ આપીશ કે આ બધા કોડ તમને ક્યાંથી મળી જાય, સમજી ગયા? તો એ રીતે પણ આપણે કરી દઈશું. તમારે ડાયરેક્ટ જે આપણું ગ્રુપ છે તો એમાંથી એડમિનનો કોન્ટેક્ટ કરવાનો છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.